જોરદાર કામ છે. ભારત માતા કી જય જવાન. કેમ છો બધા? મજામાં? આજે સરા ગામે મિલવાળા ચોકમાં ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય એવડી એક રાજકીય પાર્ટીની મીટિંગ અને મને પ્રેમ આપવા માટે આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે હું રાજુ કરપડા આપનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે તમામ માતાઓ, બહેનો, યુવાનો, વડીલો આપ સૌને હું નતમસ્તક પ્રણામ મારા કરું છું, રામ રામ કરું છું. જય સ્વામિનારાયણ. અહીંયા મંચ પર બિરાજમાન ભાઈ શ્રી અમૃતભાઈ, ભાઈ રમેશભાઈ મેર, ભાઈ દેવકરણભાઈ, સાથે જ અહીંયા છેલ્લા 4 દિવસથી મહેનત કરી રહેલા કિશોરભાઈ, અશોકભાઈ, મુન્નાભાઈ અને અમારી જૂની જાણીતી ટીમ. આમ માણા નાના છે પણ કામ જબરું કરે છે. હરેશભાઈ, ભાઈ શ્રી સાજીદભાઈ હોય, ભરતસિંહ હોય, અમારે ભીમો છે, પછી અનીશભાઈ છે, રાજુભાઈ સોલંકી છે, આખી ટીમ. એકાદા બે ભાઈના નામ લેવાના રહી જાય પણ જે દિવસે આમ આદમી પાર્ટીની વાત કરો ને લોકો નવાઈ લાગતી ને એ દિવસે એ લોકો હાવણો પકડીને હરખરાની બજારમાં આટા મારતા. જોરદાર તાળીઓ આખી ટીમ માટે થઈ રહ્યા છે. અને આજે મારા માટે ખુશીની વાત એ છે કે આ વિસ્તારમાં કિશોરભાઈ સોળમિયા, અશોકભાઈ મકવાણા, મુન્નાભાઈ, ગોપાલભાઈ, આખી ટીમ મૂળી તાલુકાની જે ખૂબ, હું તો આમ તો બહારના જિલ્લાઓના પ્રવાસે હમણાં વધારે હોઉં તો આ ટીમ છે જે સતત બધાના સંપર્કમાં રહ્યા કરે છે. આજે મને આનંદ એ વાતનો છે કે આજે મંચસ પર ખરેખર જેને અમે લાંબા ટાઈમથી રાહ જોતા હતા એ હરેશભાઈ સહિતની આખી ટીમ પણ અમારા સ્ટેજ ઉપર છે. એકવાર જોરદાર તાળીઓથી એ વધાવીએ. કમસે કમ આપણે એટલા તો સફળ થયા છીએ કે ઘરેથી માંડ માંડ કરીને હવે સ્ટેજ સુધી લઈ આવ્યા છીએ. બીજી એક મહત્વની વાત ભાઈએ અમૃતભાઈએ કરી. ગોંડલ ગયા, સાતલપુર ગયા, ગામડાઓમાં ફર્યા. ગઈકાલ સવારે જાગ્યા ત્યારથી અત્યાર સુધી સૂતા નથી પણ ભગવાનની સાક્ષીએ કહું છું અહીંયા આવ્યા પર થાક ઉતરી ગયો. લાઈવ ચાલુ છે ને કહું છું ગુજરાતની તમામ જનતા મને પ્રેમ કરે છે. તમામના માટે હું ખરેખર એમના માટે ખૂબ લાગણી ધરાવું છું પણ હું આજે હરામાં મારા પરિવારને મળવા આવ્યો છું. આ પરિવારનો હું લાડ કરું છું. જ્યારે આજથી 2017-18 માં લડાઈની શરૂઆત કરેલી, ખૂબ નાની ટીમ સાથે 4-5 છોકરાઓ નીકળ્યા અને લડાઈની શરૂઆત કરી. ખેડૂતો માટે બોલવાનું ચાલુ કર્યું. ક્યાંક ને ક્યાંક કોઈકે અમારી મજા લીધી, કોઈક અમારા પર હસ્યા, કોઈકે દાંત કાઢ્યા, કોઈએ કહ્યું કે આ વાતો કરે કાંઈ નહીં થાય. જે લોકો આવું વિચારતા હતા એમના સાહેબની નીંદર હરામ કરી દેવાનું કામ આ છોકરાઓએ કર્યું છે. ખૂબ જુસ્સા સાથે, ગુસ્સા સાથે લોકો બેઠા છે. તમારે શું સાંભળવું જોઈએ મને ખબર છે પણ થોડી વાર પછી અમૃતલાલ પ્રતિજ્ઞા લેવડાવે છે. અહીંયા મન બનાવી લીધું છે કે હવે તરી વરો સુધી કરવા નથી દેવાના. પ્રતિજ્ઞા તો પછીની વાત છે. આ વિસ્તારનો ભ્રષ્ટાચાર કર્યો એનો વાંધો નથી. રોડ ખાઈ ગયા અમારા, ગટરો ખાઈ ગયા, પેવર બ્લોક ખાઈ ગયા, તળાવ ખાઈ ગયા, લાઈનો ખાઈ ગયા, અમારા બાથરૂમ ખાઈ ગયા, તોય અમે બધી વાંધો ન લીધો. ખેડૂના ઢાળિયા ખાઈ ગયા, મનરેગા યોજનામાં કૌભાંડો કર્યા, આ બધું કર્યું છતાંય અમે સહન કર્યું. આ લોકોએ અમારી સહન શક્તિને ક્યાંક ને ક્યાંક અમારી ગુલામી સમજ્યા, અમને ડરપોક સમજ્યા અને અમારા પર દાબ ધમકીથી રાજ કરવાની શરૂઆત કરીને ત્યારે રાજુ કરપડાનો જન્મ આ વિસ્તારમાં થયો છે. જે લોકો એવું સમજે છે
થોડો આ તમારો ઈકો ઓછો કરજો, નહીં સ્પીકર ને તકલીફ થશે. એક તો આમથી ઓલા અમને મજા ન આવતી હોય ને એમાં પાછું તમે હજી વધારે જ આવશો. મહત્વની વાત એ છે કે આજે હું રાજીપો એટલે વ્યક્ત કરું છું કે આજ દિવસ સુધી સરામાં જ્યારે મીટિંગ કરી ત્યારે મેં ક્યારે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો નથી જોઈ. દૂર દૂર સુધી બહેનો બેઠા છે, અહીંયા બેઠા છે, આ બાજુ બેઠા છે. મોડી રાત થઈ ગઈ, અહીંયા અગાસી ઉપર બહેનો બેઠા છે, પેલી સીડી ઉપર બહેનો બેઠા છે. એક વાત નક્કી છે, ખરા એ મન બનાવી લીધું છે. ઇતિહાસ એનો સાક્ષી છે. જ્યારે પણ બહેનોએ કોઈ પણ લડાઈમાં ભાગ લીધો છે એ લડાઈમાં ફતેહ થઈ છે. ઇતિહાસ એનો સાક્ષી છે. ગોપાલ ઇટાલિયાની લડાઈમાં પણ અમે ગમે એવડી વાતો કરીએ છીએ કે અમે આમ લડ્યા, આમ બોલ્યા, પણ સુરતથી જે બહેનો આવી હતી એ બહેનોએ 15 દિવસ સુધી ઘર ઘર ફરવાનું, ડોર ટુ ડોર જવાનું કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક એ બહેનોનો મહત્વનો સિંહ ફાળો છે જીતની પાસે. અમે ઘણા બધા લોકો મને એવું કહે છે, હમણાં અમે આવતા ત્યારે જ રસ્તામાં એક ફોન આવ્યો, મને કે તમારું અમે ગોઠવાઈ રહ્યું છે ચૈતરભાઈ પછી. એટલે કે ફલાણા ભાઈ એવું કહેતા હતા બહાર છે ત્યાં સુધી બધું કરે, અંદર ગયા પછી શું? એમ એને કહીએ છીએ કે આ હજારો લોકો મારી સામે બેઠા છે ને, આ બધાનો પ્રેમ રાજુ કરપડાની ઉપર છે. રાજુ કરપડા જેલની બહાર હશે તો ભલે, અને કોઈ ભાજપનો હાથો બની અને જેલમાં ખોટા કેસમાં પૂરવાની કોશિશ કરશે ને તો મારા વિચારોને ક્યારેય કોઈ જેલની દિવાલ રોકી નહીં શકે. લડાઈ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ. ભ્રષ્ટ ભાજપના નેતા એવું સમજતા હોય કે બે વ્યક્તિ પાસે ફોન કરાવશું, જેલનો ડર દેખાડશું, કેસનો ડર દેખાડશું. એને પણ કહીએ છીએ હજારો ખેડૂતોનો પ્રેમ લઈને નીકળ્યો છું, તમારામાં તાકાત હોય તો હામાં વિયા આવજો. વાત રહ્યા લોકલ વિસ્તારની. અહીંયા પણ ક્યાંક ને ક્યાંક આજ દિવસ સુધી 8 વર્ષ લાગ્યા દોસ્તો, આવડી ભીડને ભેગી કરવામાં 8 વર્ષ લાગ્યા છે. આજ દિવસ સુધી અહીંયા આવીને અમે કહેતા કોઈનાથી ડરવાની જરૂર નથી, તમારો ભાઈ બને તમારી ભેળા ઉભા રહેશું. આજે 8 વર્ષ પછી સફળતા મળી હોય ને એવું હરાના પાદરમાંથી મને દેખાય છે. આજુબાજુના ગામડાઓમાં ઘણા બધા પૂર્વ સરપંચ ને ભાજપના નેતાઓ નેતૃત્વ છે, જે લોકો એવું સમજતા કે બસ મૂળીથી આદેશ થયો અને ગુરુએ કહ્યું એ મુજબ થાય. ગુરુનો અમિતભાઈ આરે સંબંધ, ગુરુનો નરેન્દ્રભાઈ આરે સંબંધ. એને કહીએ છીએ ગુરુનું ભવિષ્ય જોખમમાં છે, તમે ધ્યાન રાખીને બેસજો. અને જે લોકોને હજી પણ એવું હોય કે ડરાવીએ, ધમકાવીએ, એને કહીએ છીએ કે તમારી પાસે, તમારા ગુરુ પાસે જો એવું હોય કે પોલીસ લાવીને રાજુ કરપડાને દબાવીએ તો કહીએ છીએ એક દોરાવા પાછા ઉતરતા નહીં, આપણી પૂરી તૈયારી છે. માત્ર આજે હરામાં મારા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને, મારા સ્ટેજ પર રહેલા લોકો, મારી સામે બેઠેલા લોકો, ભાજપના તાલુકાના નેતામાં તાકાત હોય એક પણ વ્યક્તિને ત્યાં આવતા 15 દિવસ સુધીમાં PGVCL નું ચેકિંગ મોકલી બતાવે, એની માયા સનમ લીધો હોય તો બતાવે. લાંબો સમય થઈ ગયો બીક કાઢવામાં. કાયમ આવીને કિશોરભાઈ કે, અશોકભાઈ કે, મુન્નાભાઈ કે બીક કાઢો, બીક કાઢો. 8 વર્ષ પછી પહેલી વાર બીક નીકળી છે ને. સૌથી વધારે આનંદ તમારા ભાઈ રાજુ કરપડાને છે આજની સભામાં. અમે વાત કરીએ કે અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી લાવો. છેલ્લે તો એટલી હદે કંટાળ્યા કે એવું કીધું ભાઈ મૂળીમાંથી હરા સહિતના 5 ગામને બહાર કાઢો, તો કે બહાર નહીં જવા દઈએ. સુવિધા, તો કે સુવિધા નહીં આપીએ. કારણ અમારે ભેગું કરવાનું છે. આજુબાજુના ગામડામાંથી હમણાં 2 દિવસ 5 દિવસ પહેલાની એક ઘટના, આપણે મુકેશભાઈ આવ્યા છે, મુકાલાલ, ચમનભાઈ મુકાલાલ, કોઈ આવ્યું છે? નથી આવ્યા. અહીંયા જ બાજુના એક ગામમાં, હવે હું ક્યાંનું કહું છું તમે સમજી ગયા, દાઢી મૂછ્યું કમ્પ્લેટ રાખીને એક સરપંચ 5 વર્ષ અમાર છૂટાણા, હરેશભાઈ કેડે બેડે બધું લટકાડીને આવે, જાણે કોકને એમ થાય ખંડણી માંગવા આવ્યા છે, સરપંચગીરી કરવા આવ્યા.
એને ધરાય આમ આદમી પાર્ટી થી વાંધો, એને વાંધો આમ આદમી પાર્ટી થી નહીં, એને વાંધો મારી રહી કે આ મારા ગુરુ ને ગાળ્યું છે. હવે એના ગુરુ એવું કે હવે ભલે બોલતો વાંધો નહીં કે ના એ કે તમને આમ બોલે, એટલે ગુરુ નો વાંધો નથી, તમને હું વાંધો. ગુરુ ને ખબર છે કે આ છોકરા હું મોટા થઈ ગયા, હવે બોલે ભેગું થાય એવું નથી. અને અત્યારે આપણને સાંભળું થાય છે એ આપણને ખબર છે, દાવા સાથે ખબર છે કે આપણને સાંભળે. આજ એને નીંદર આખી રાત આવવા દઉં ને તો રાજુ કરપડા મટી જાય. 4-5 દિવસ પહેલા, આમ તો પહેલા જયારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારે ગોપાલભાઈ ના જૂના વિડીયો લઈ આવે. ગોપાલભાઈ આમ કીધું, ગોપાલ ઇટાલિયા આમ કીધું, હિન્દુ વિરોધી છે, લોકડું ઢીકડું છે, આ બધું કર્યું. હા ઈ જ બધાને ખબર છે કે આ કોનું કે છે. તો ગોપાલભાઈ વિશે અનાપ શનાપ ખૂબ બોલવાનું ચાલુ કર્યું. ગોપાલભાઈ જીતી ગયા. અહીંયા ગામમાં શરતો મારી દીધી, ગોપાલ ઇટાલિયા ન જીતે ઈ કે. ગોપાલભાઈ જીતી ગયા, શરત હારી ગયા, હામા વાળાને પૈસા ન દીધા. પછી દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી આવું કામ કર્યું, તેવું કામ કર્યું, પંજાબમાં સારું કામ નથી કર્યું. વાંધો માત્ર ને માત્ર એટલો રાજુ કરપડા વાંધો, એટલે આમ આદમી પાર્ટી ખરાબ. અને રાજુ કરપડા કોઈ બાપે મારે વેર નહીં. ઓલા હાઈવે વાળા ના બાજુ કંપાળિયા પાટી વટીને આવતો બંધ કરી દીધો ઈ વેર. ધીમે ધીમે બાઉન્ડ્રી નક્કી થતી જાય છે. હવે સ્ટેશન સુધી આવી ગયા, સ્ટેશન થી આ બાજુ નહીં, ઓલી બાજુ આપણે કરી દઈશું. ઇનપા મહેન્દ્રસિંહ ગઢા જ બેઠા છે કે આ બાજુ આગળ નહીં જવાનું. વાહન પ્રાર્થના કરીએ. પાછા અવળું કરીને બોલ્યા. મને ખબર છે તમે જ બોલ્યા. આજે ખરેખર બધાના ચહેરા ઉપર એટલો બધો આનંદ દેખાય છે, મને તો એવું લાગે છે બધા વાટે હતા કોણ આવે નાનો ફૂકા. પણ ખરેખર કંસનો વધ નક્કી છે. કાનાનો જન્મ થઈ ગયો. ઈ ભાઈએ આમ આદમી પાર્ટીનું ખરાબ બોલવાનું ચાલુ કર્યું. દિલ્હીનું, પંજાબનું બધું ખરાબ બોલે જાય, લખે જાય. કોક મોકલે ને એટલે સીધું શેર કરી દે, લખતા ન આવડે લાંબુ. હવે એમાં એક વિડીયો આવ્યો, આ વરવી વાસ્તવિકતા, કોઈ આમાં ખોટી વાત નથી. એમાં એક વિડીયો આવ્યો, આમ આદમી પાર્ટીના વખાણ થતા હતા, આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લાગતા. એ વિડીયો જોતા જોતા એ ભાઈ થી ભૂલમાં ફેસબુકમાં પોસ્ટ થઈ ગયો. બીજા એક એમના સંબંધીએ ફોન કર્યો કે આમ આદમી પાર્ટીના વખાણ થાય વિડીયો તમે શેર કર્યો છે કે શું વાત કરે છે? તો કે હા જોઈ લો. એને જોયું તો હા, પાછો ફોન કર્યો કે ડિલેટ કેમ કરાય, મને આવડતું નથી. બોલો કે હું તમને શીખવાડું, પણ જો ફાવે તો એને ફોનમાં શીખવાડ્યું. એને પાછું મને કીધું કે મારી યાર આવું થયું. મને ફોન આવ્યો તો કે મેં શીખવાડ્યું પણ એમને આવડ્યું નહીં. ડિલેટ કરતા આવડ્યું નહીં. ડિલેટ કરવામાં કઈ થોભો મૂસ્યું હોય, ડિલેટ કરતા આવડે, ટેકનોલોજી આવડે એવું હોય નહીં. કેડે રિવોલ્વર ટીંગાડો એટલે ટેકનોલોજી આવડી જાય આવું જ હોય ને. એમાં ભણવા જવું પડે ને. તેથી ઈવડાઈ ક્યાં ગયા? ભાજપના નેતાઓને ભણવાનું નિહાળ્યું ચાલુ હતી, તેથી ઈવડાઈ નવરાય જ નહોતી. એ તેથી આયોજન કરતા હતા, ગ્રાન્ટ માંથી ચોરી કેમ થાય, ઘરેથી ભણવા મોકલે નિહાળે ને ક્યાંક આવી ચોરીના આયોજન કાવતરાઓ તેથી બનાવતા. નાના હતા તેથી, અને મોટા થયા એટલે રોડ ખાવા માંડ્યા, બાથરૂમ ખાવા માંડ્યા, લોઢા ખાય, નાળા ખાય, હરિયા ખાય, બધું ખાય, અને પથરી નો થાય, બધું પાચન થઈ જાય. ખરેખર તો આ જાહેરાત આવવી જોઈએ. ઓલા હર્બલ પાવડર ની જાહેરાત અમૃતલાલ આવે છે ને, એમાં હીરો હિરોઈન લાવે પાચન થવા માટે આ પાવડર લ્યો. એટલે ભાઈ ભાજપના નેતાને વયા જાવ, એને લોઢાવત પાચન થઈ જાય. 100 કરોડના સુરેન્દ્રનગર જિલ્લામાં 2020-21 માં 100 કરોડના સંડાસ બાથરૂમ થાય છે. કોઈ વસ્તુ છોડવામાં નથી. જે હાથમાં આવ્યું નથી, ખાધું નથી, કે ગુરુની કૃપા છે, ગુરુએ કીધું બધું ખાઈ જવાય. અને અહીંયા ખાય ગામનું, એમાંથી 10-20% પાછું ત્યાં હાઈવે ઉપર દેવા જવાનું. વાત મુદ્દાની એ છે કે ઓલા ભાઈ થી પોસ્ટ થઈ ગઈ. પોસ્ટ થઈ પછી 2-3 જણાને ફોન કર્યો, નો મેળ પડ્યો. પછી ગામમાં ઊભી બજાર છે,
વિડીયો ડિલીટ કરી દો ને. કોઈ કે કીધું કે આપણા ગામવાળા કિશોરને આવડે છે, એને ભૂલમાં ફોન આ કિશોર ફોન લગાડીને કે કિશોર બોલો આમ આદમીનો વિડીયો ડિલીટ કરવાનો. આ કે હું તાલુકા પ્રમુખ કિશોર બોલું આમ આદમી પાર્ટીનો. ફોન કાપી નાખ્યો તરત. એ ભાઈ 2-3 કલાક ગોટે ચડ્યા પછી વિડીયો ડિલીટ કર્યો. મને મજા એ આવી કે અમારી પાર્ટીનો એક વિડીયો એનામાં શેર થઈ ગયો, એમાં ડિલીટ કરતા તો શીખી ગયા. આ બધા નેતાઓ ભાજપના છે, એના વખાણ થઈ રહ્યા છે. હવે આવનાર સમયમાં એવું સમજે છે, એવું વિચારે છે અમારે તો ગોપાલને પાડી દેવો, રાજુને પાડી દેવો, બધાનું પૂરું કરી નાખવું. હનુમાનજી લંકામાં ગયા ને એ દિવસે રાવણે એવી ભૂલ કરી હતી કે આ વાંદરો છે ને પૂછડું જેગ્યું, પછી હનુમાનજી આખી લંકા જેગી દીધી. આ ભૂલ આજથી 3 વર્ષ પહેલા કરી ચુક્યા છે. હવે આખી ભાજપ જગવાની છે, આખી જગશે. અહીંયા સરાના પાદરમાંથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે ખેડૂતો માટે થઈ અને જ્યારથી હું સમજણો થયો ત્યારથી લડાઈ લડતો આવ્યો છું, જેના તમે બધા સાક્ષી છો. મારે વિશેષ વાત કાંઈ નથી કરવી, પણ આ વિસ્તારમાં સિંચાઈનું પાણી લાવવું ને આ સપનું રાજુ કરપડાએ જોયું હતું. મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા સપનું રાજુ કરપડાએ જોયું હતું. એમએસપી કાયદો બનવો જોઈએ, આ સપનું રાજુ કરપડાએ જોયું હતું. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલી વખત 300 ના સ્ટેમ્પ પર લખીને રાજુ કરપડાએ આપ્યું તો હું ચૂંટણી જીતીશ તો આ વિસ્તારને સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચાડીશ, નહીતર મારી પર છેતરપિંડીનો કેસ તમામ મતદારો કરી શકશે. હવે ભાજપના અંગૂઠા છાપ નેતાઓને એ ખબર નથી સિંચાઈનું પાણી કેમ આવે. ટીકરનું તળાવ જ્યાં 200 મશીન પેમભાઈ હાલે છે, એ ટીકરના તળાવમાં 12ની લાઈન નાખી. શું કહું, 12ની લાઈન થી ટીકરનું તળાવ ભરાય? આ ખંપાળિયા વડોદરા વાળા 2 વાટે છે, ઓલા કે આવી ગયા, પાછા બંબુડા આવ્યા એટલે ફોટા પાડવા વી ગયા બધા. ઓલા ખટારા ઉતરતા ફોટા પાડ્યા. એ ન પૂછ્યું કયું તળાવની કેવડી કેપેસિટી ઓલા એન્જિનિયરોએ બનાવટ કરી, કયા કેવી રીતના પાઇપ છે, કેટલા MM ના છે, કાંઈ ન પૂછ્યું. ગુરુએ કીધું ફોટા પડાઈ આવો, બધા આવી ગયા. ખટારો ક્યાં છે તો કે ખંપાળિયા બોર્ડે પડખે ઉભા રહે કે ભાઈ પાડ ફોટો. ભાજપના આદેશથી આજ્ઞાથી માન્ય ફલાણા 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 હાઈવે પરના ગુરુના આદેશથી રજૂઆતથી આ બંબુડા આવી ગયા. આ બંબુડામાં શું પાણી આવશે કે કેમ આ શંકા છે. અમારી લડાઈ છે એ સિંચાઈના પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એ લડાઈ છે. અને આપ સૌને આજે હું ખાતરી આપું છું કે તમે ડરમાંથી બહાર આવી અને તમે મારા ખંભે હાથ મૂકવા માટે આજે આવ્યા છો કે રાજુ કરપડા લડાઈ ગમે એવડી લડ, અમે તમારી ભેગા ઉભા છીએ. આજે હું તમને ખાતરી આપું છું જ્યાં સુધી આપણા સપના પૂરા નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ભાજપ સામે ચાલુ રહેશે. અહીંયાથી પાટગામને અલગ થવાની વાત હતી. અરે અમે એ કહીએ છીએ, અમે એ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે થઈને રાજકારણમાં આવ્યા છીએ કે બહારથી હળવદથી આવનાર લોકોને પણ એવું થવું જોઈએ કે હરાની અંદર કઈક પરિવર્તન આવ્યું છે. આજે વાસ્તવિકતા એ છે કે એજ્યુકેટેડ વર્ગ જે છે એમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં આજે સરામાં દીકરીઓ દેવામાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને એવું થાય છે કે હજી પૂરેપૂરી પ્રાથમિક સુવિધા નથી મળતી. મારી વાત માવડીઓ સાચી છે, બહેનો સાચી છે ને? એ બહેનો દાજમાં છે. વાત એ છે કે આપણા વિસ્તારના હરાની અંદર કે હરા આજુબાજુના ગામડાઓની અંદર પ્રાથમિક સુવિધાઓ જે ઉપલબ્ધ થવી જોઈએ આજ દિવસ સુધી નથી થઈ. આજુબાજુના 20 ગામનું હટાણું હરામાં છે, પણ હરાની હાલત શું છે તો જાણી જોઈને આજ દિવસ સુધી સરાને વિકાસથી વંચિત રાખવાનું કોઈએ કામ કર્યું હોય ઓન મીડિયા કહું છું કે ભાજપના મૂળીમાં બેઠેલા નેતાઓએ પંચાલની પથારી ફેરવવાનું કામ કર્યું છે. અને કોઈને એવું લાગતું હોય કે અહીંયા જાજી બધી સંખ્યા હતી ને રાજુભાઈએ આવીને આવી વાત કરી દીધી, કાલ સવારે પાછો હું આજ કહેવાનો છું તમારા પાપે અમારા વિસ્તારની પથારી ફરી છે. દોસ્તો, લડાઈ શેની છે? લડાઈ આજે 35 વર્ષનો યુવાન, મને બધી ખબર છે કે મેં કોની સામે બથ ભરી છે, મને બધી ખબર છે કે આ લોકો મારું શું કરી શકે. આ લોકોથી કાંઈ ન થાય. હવે બથ ભરી છે એ તો એમના 3 વખત ઉપરના સ્ટેપના ગુરુ છે એની યાર બથ ભરી છે.
આને તો ગણતાય નથી, એનું જ ક્યાંક હોય તો હું કહું કિશોરભાઈ પૂરતું બરોબર છે, મારા હારે રવા દો. વચમાં એક ભાઈ આવ્યા, એ કે તમારી હારે એમને જમવું છે, ફલાણા વાડીએ પ્રોગ્રામ છે. મેં કીધું અશોકભાઈ ને કિશોરભાઈ મોકલું, એ પાટીલ ને લાવતા હોય હું આવીશ. એમનું ગજુ શું છે? ગજુ રેલવે સ્ટેશન સુધીનું છે, અને એ આવતા સમયમાં 2 વર્ષ ભૂહીનો નાખું, તમે મને કહેજો. બધાના હિસાબ થશે, ચોપડા ચોખ્ખા થશે. જો દયા આવશે તો જેલની ખીચડી નહીં ખવડાવી, નક્કી એ ખવડાવશું. અત્યારથી સરેન્ડર થઈ જાય નહીં ખવડાવી. બીજી વાત એવી પણ કરે છે કે રાજુભાઈના જૂના કેસ ઉખાડશું, રાજુભાઈ આમ કરશું તેમ કરશું. હવે આમનાથી તો થાય એવું નથી. ઉપરવાળા કોક એવું વિચારે છે કે રાજુભાઈને આવી રીતે ડરાવાય, ધમકાવાય. હું કાયમ માટે કહું છું કે ભાજપની કોઈ એવડી જેલ નથી બની જે રાજુ કરપડાને ડરાવી શકશે કે એનો અવાજને દબાવી શકશે. દોસ્તો, તમને માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, ખેડૂતો, આપ સૌને હાથ જોડીને એક વિનંતી કરીશ કે લડાઈ આપણી છે એ લડાઈ ભ્રષ્ટાચારની સિસ્ટમની સામેની લડાઈ છે. આપણી જે લડાઈ છે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની લડાઈ છે. આપણી લડાઈ છે એ આપણા ગામડાઓને આપણી ખેતી બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ રાજુ કરપડા આજે લડે છે, કાલે રાજુ કરપડા હોય કે ના હોય, પણ આ લડાઈની આગ એવી લાગવી જોઈએ, દરેક ઘરમાંથી રાજુ કરપડા બહાર નીકળવો જોઈએ. ભ્રષ્ટાચારીઓને ખતમ કરવાની તાકાત સાથે મેદાનમાં આવ્યા છીએ. આજે શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ. શું હાલત કરી નાખી શિક્ષણની. એક નાના એવા દાખલામાં નામ સુધારવા માટે જવું હોય એમાં અઠવાડિયું ધક્કા કરવા પડે છે, ત્યારે રસોઈ દીર્ઘઈનું દાખલામાંથી નામ સુધરે છે. ક્યાંક ને ક્યાંક એમબીબીએસ કોઈને દીકરાને કરાવવું હોય 2-2 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. અમારા ખેડૂતના દીકરા કેદી ડોક્ટર બને? 2-2 કરોડ રૂપિયાના ખર્ચા થાય. આપણી માતાઓ છે પેટે પાટા બાંધી દીકરાને ભણાવે, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ જેવા સિટીમાં તૈયારી કરવા મોકલે. જયારે એ દીકરાનો નોકરીમાં વારો આવવાની તૈયારી થાય ને ત્યાં આ પાપીઓ એવું કે પેપર ફૂટી ગયું. આપણો દીકરો, મને ગઈકાલે એક ભાઈ મળ્યા સવારમાં જ, મને કે હું પીએચડી છું અને પટ્ટાવાળાની નોકરી માટે મેં ફોર્મ ભર્યું છે. એમફિલ થયેલી બહેનો, અમૃતભાઈએ મને નામ પણ અમુક બહેનોના આપ્યા કે એમફિલ પીએચડી થયેલી બહેનો આજે આંગણવાડીમાં નોકરી કરવા મજબૂર છે. તમે કલ્પના તો કરો શિક્ષણ વ્યવસ્થાની શું હાલત કરી છે. અને આ સિસ્ટમ ચાલી તો આપણે જે સહન કર્યું છે ને એ આપણા બાળકો સહન નહીં કરી શકે. આપણને વારસાઈમાં તેણું મળ્યું છે, આપણે આપણા દીકરાને તેણું નથી દેવું ને, એટલે આજે આપણે બધા ભેગા થયા છીએ. અને આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી લડવી જવાબદારી માત્ર રાજુ કરપડાની નથી. જવાબદારી અહીંયા બેઠેલા, દૂર બેઠેલા તમામ લોકોની જવાબદારી છે. ડંકાની ચોટ પર કહીએ છીએ કે જ્યાં સુધી તમારો સાથ મારી સાથે છે, આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે 2027ની ચૂંટણી હોય, ભાજપના મૂળિયા હાવણેથી એવી રીતે કાઢશું કે આવનાર સમયમાં 30 વર્ષ સુધી ઉગવા દેવાના નથી. મારી વાત સાથે બધા સહમત છો? આમ તો ફેનવાલનો આપણે ખૂબ ઉપયોગ કરતા હોય. એરડા પેલા વાવતા હતા, ફેનવાલ દવા રાખતા હતા. હરેશભાઈ હવે સાટી દો ને કમળ ઉગે જ નહીં. અત્યાર સુધી ભૂલ એ કરી, મનોગોટો સાટતા ગયા છે. એ કોણ લેતું ગયું કમળ? એને એ નથી ખબર. એને એમ કે આ તો ગુરુના પ્રતાપે પૂર્ણપ લે છે. એવું નતું. અમારા ખેડૂત ભૂલમાં એને એમ કે આ સુગંધી ફૂલ છે, ક્યાંક ભગવાનને ચડાવવા થાય છે, તો અમે મોનોકોટો સાટે છે, એમાં એને કુણપ લીધી. હવે ફેનવાલ સાટે બાળી દેવાનો છે મૂળમાં. તમે ફેનવાલ સાટી દો, હાવણેથી સફાયા બહેનો કરી લે છે. 30 વર્ષ સુધી પાછું નહીં આવે. આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આજે તમે બધા જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ તો આભાર માનું છું, પણ ભૂતકાળમાં જ્યારે પણ સરાની અંદર હું આવ્યો છું, આમ તો વિધાનસભાની ચૂંટણી પછી આજે પહેલી મીટિંગ છે. વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મેં મીટિંગ કરી હતી ત્યારે આના કરતા ચોથા ભાગના લોકો હતા, તેમ છતાંય 50% મત મને અહીંયાથી મળ્યા હતા. હવે આજે તો કોણું ગામ અહીં મારી ભેગું ઊભું છે. સવારમાં બધા ભાજપના નેતાઓ ચર્ચા થાય છે, અરે હરા તો આખું ફરી ગયું, નહીં ચૂંટણી નહીં કાય. અને કમૂરતામાં ઢોલ વાગે એટલે ગામ જોવા નીકળે કે ન નીકળે. અહીંયા ચૂંટણી નથી, કાંઈ નથી, તેમ છતાંય મોટી સંખ્યામાં બધા આવીને ઉભા છે કે નહીં અમે તો જટ 2027 આવે ને તો આમના
પગલા કાઢી નાખી. વાત એ છે દોસ્તો કે આવનાર સમયમાં મજબૂતાઈથી લડવાની જવાબદારી આપણા સૌના માથા પર છે. મેં તમને પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે ખેડૂતોના, ખેત મજૂરોના સપના પૂરા કરવા એ જવાબદારી રાજુ કરપડાએ લીધી છે. તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી ભેગા ઉભા રહેજો. આ સહમતા પ્રવાહમાં હું કાયમ માટે કહું છું કે ગમે એવડી નદી વહેતી હશે, હું કૂદી પડ્યો છું. એક ડગલું પાછો વળવાનો નથી. તમારો ટેકો હશે હામા કાંઠે ઉગી જાય છે ને કા ડૂબી જાય, પણ પાછો આવવાનું કામ હું નહીં કરું. જ્યારે અમારા અહીંયા આખી ટીમ છે, અમારી ટીમમાં એવું છે ઘણા બધા મજૂરી કરે છે, ઘણા બધા નાના મોટા કોન્ટ્રાક્ટ રાખે કે ભાઈ ધાબુ ભરવાનું કામ રાખ્યું, દિવાલ કરવાનું કામ રાખ્યું. ખૂબ નાના માણા અમારી પાર્ટીમાં છે. આ સૌ આપને ત્યાં જ્યારે આવે, પાર્ટીની વાત કરવા આવે, ખેડૂતોની વાત કરવા આવે, તો માન સન્માન ભેરને એની વાતને માનજો. જ્યારે પણ કાર્યક્રમ કરવાનો થાય ત્યારે મોટી સંખ્યામાં જેવી રીતે આજે ઉપસ્થિત રહ્યા છો એવી રીતે ઉપસ્થિત રહેજો. આપ સૌનો હું ફરી વખત ખૂબ આભાર માનું છું. બાકી લડાઈ જે રહી, જે સાંભળવાનું હજી મને લાગે છે કે અધૂરું રહે છે. અમુક બધા વાળો કરીને જ આવ્યા છે. ગુલામને હવારે શિરાવા દેવાનું છે કે નથી દેવાનું? ઓલા લોકોને હવારે શિરાવા નથી દેવાનું. આ બાજુ ગામ વાળાને નહીં, કોઈ નહીં. જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. તમે બધા સામે હોય ત્યારે મને પણ નવી વાતો કરવાનું ખૂબ મન થાય. સારી વાત એ છે કે ભાજપની સભામાં કોઈને બોલવાનો અધિકાર નથી ને અહીંયા બધા મારા ભાઈઓ બનીને પોતાના વાત, દિલની વાત છે એ રજૂ કરતા જાય છે. બધા એક પરિવારની માફક ભેગા થયા છીએ. અને બહુ ગંભીરતાપૂર્વક એક વાત કરું, મૂળીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે સ્ટેજ પર બેહનારો નેતા અને સામે બેહનારા લોકો આ બંને એક પરિવારની ભાવનાથી મળ્યા હોય ને, આ મૂળીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. આજ દિવસ સુધી જ્યારે પણ ત્યાંથી ગાડીઓ આવે, માત્ર ચૂંટણી આવે ત્યારે વાતો કરવામાં આવે, ચૂંટણી આવે ત્યારે અહીંયા ગામમાં મીટિંગ કરવામાં આવે, અને જેવી રીતે ચોમાહાના ડેડકા ચોમાહું પૂરું થાય જતા રહે એવી રીતે ચૂંટણી પૂરી થાય મૂળીના નેતા બધા જતા રહેતા. મારી વાત સાથે સહમત છો? હા કે ના? હવે આપણે એક નવો ચીલો ચિતરવા માટે આવ્યા છીએ કે જ્યારે પણ કોઈ ખેડૂતનો ફોન આવે, અમારું ટીસી ટાઈમે નથી આવતું, એ ખેડૂતની વચ્ચે ઊભું રહેવું અને જરૂર પડે તો PGVCL ના અધિકારીનો કાન પકડીને કહેવું કે આ જગતનો બાપ છે અને એનો તો હાથી છો. આ શીખવાડવાનું કામ પણ આપણું છે દોસ્તો. એક સમય હતો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર રાજકીય વાતો થાય અને ત્યાંથી આવે એટલે ગામના બે આગેવાન હોય, ઈ કે કોઈએ કાંઈ પૂછવાનું નહીં, ગાટલા બે નાખી દેવાના, ધોળા નીના ઉપર બેસી જાય, પગ સાફ કર્યા વગર સીધા આવીને બેસી જાય. કેમ છે ગામમાં બધું? ઓલા કે બધું ઓકે છે, વાંધો ને ઓલાને કહી દીજે. કોઈ આડોવળો થાય છે કે આ ફલાણો ભાઈ હરેશભાઈ આડાવળા થાય છે, GEB વાળાને કહી દો કાલ ત્યાં જાય. હવે આવે GEB વાળો લે લોકો ફોન કરીને કે હાલો. કેટલાય ભાજપ વાળા એવા છે કે એને દાજ ભરાઈ રહી છે પણ આ મીટિંગ માં નથી આવી અટકાઈ. કેટલાય છે એમાં ડખાડખી તો ઘણી છે. પાછા કેટલાય તો એવું કે વિસાવદર ની સીટ જીત્યા એમાં તો કે ઉપાડો લીધો છે એટલે ભાઈ આગ લગાવવા એક દિહાળી જ કાફી હોય. એક દિહાળી મૂકો એટલે આખું જંગલ હળગી જાય કે વિસાવદર થી આગ લાગી ગઈ છે. જો 150 ઉપર 2027 માં આમ આદમી પાર્ટી ન જાય મને કહેજો. હજી તો ઘણા ગાંઠ્યા છોકરા છે ઈવડા એ નક્કી કરે છે કે આ ગોપાલ ઇટાલિયા ધંધો શું કરે છે, ઇન્કમ ટેક્સ ને મોકલો. ઓલી બેંક ની પાસબુક લેવા ગયા જોવા તો કે 7 લાખ નું દેણું છે. રાજુ કરપડા તો કે 14 લાખ ની લોન છે. ગાડી ક્યાંથી ફેરવે છે? ન્યાય HDFC બેંકે જોવડાવા ગયા કે 2 હપ્તા ખડી ગયા છે. ઇન્કમ ટેક્સ વાળાએ નક્કી કર્યું કે ભાગી જાવ, આમાં કઈ લેવાનું નથી. અને આ ભાજપની સામે જયારે આવડું બોલતા હોઈએ ત્યારે એક વાત નક્કી રાખજો કે મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ. ભાજપના કોઈ અધિકારી એવો પેદા નથી થયો કે એ ભાજપનો હાથો બનીને કામ કરે અને અમારા અવાજને દબાવી શકે. આવો કોઈ અધિકારી પેદા નથી થયો. અને અમે જાહેર આમંત્રણ દઈએ છીએ, બોલવામાં હાદાયથી બોલીએ. અમારો પરિવાર છે, ખેડૂત છે એટલે બોલીએ. બાકી ભણતા તેથી LLB માં ગોલ્ડ મેડલ જ લઈને આવ્યા છીએ. એટલે માત્ર એવું નથી
કે બોલે 8 પાસ બેહી ગયા ને કાયદાની વાતો કરવા, એવી રીતે અહીંયા નથી. કેટલાય તો એવા છે, કૃષિ મંત્રી છે, ડિગ્રી દેખાડવા માટેની છે, કેટલા વીઘાએ કેટલા એકર થાય એ ખબર નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછો કેટલા હેક્ટર કેટલા વીઘાએ હેક્ટર થાય તો કે 10 વીઘાએ. કીધું કેટલા એકરે હેક્ટર થાય તો કે 24 એકરે હેક્ટર. આ લોકો નક્કી કરશે તમને સહાય કેટલી ચૂકવવાની છે. અને એને પાછો કહેવા વાળો, મને નવાઈની એ વાત લાગે છે કે કહેવા વાળા એક પણ ભાજપનો તાલુકાનો સભ્ય, જિલ્લાનો સભ્ય, એક પણ વ્યક્તિ ઠપકો દેવા વાળો નથી. ધારાસભ્યનું કામ શું? ધારાસભ્ય કોઈના માટે ફોન કરે, કોઈ માટે રજૂઆત કરવા જાય, આવી તાકાત તો ધારાસભ્યમાં છે નહીં. બસ પોતાની ગાડીમાં તરીકમનો હાથો રાખવાનો ને એક નાળિયેર રાખવાનું. આંબરડી રોડ તો કે કરો પાસ સાંડલા મુરત હાલો વ્યા એ મુરત કરીને વ્યા જાય, પછી રોડ કેદી ચાલુ થાય એની કોઈ ગેરંટી નહીં. મુરત કરી દેવાનું. પાછા અમારા જેવા 5-10 જણા લઈને વિડીયો બનાવે, દેખાડો કરે રોડ કેમ નથી થયો. આરએનબી વાળાને ફોન કરે, આરએનબી વાળા ચોખ્ખું કહે છે કે તમારા ફોન આવે ને એટલે કામ કરીએ, બાકી ઓલા અમને ગણતા જ નહીં. કોઈ અધિકારી ગણતા નથી. કડીના એક ધારાસભ્યનું 2 દિવસ પહેલા વિડીયો તમે જોયો હોય છે. કડીના ધારાસભ્યએ રોડ વાળાને ફોન કર્યો કે અહીંયા ખાડા છે, એ કે લેખિત રજૂઆત કરો. તો હું સરકારમાં, એ કે જીમાં હોય એમાં સરકારમાં છો એટલે જ નહીં સાંભળવાના. ઉપરથી સૂચના આવી છે કે આ 2 જણા કે એનું સાંભળવાનું બાકી. 61 ધારાસભ્ય છે. એક મળદનો દીકરો એવું કહી દે કે ખેડૂતોના દેણા માફી માટે હું રજૂઆત કરવા આવું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી એના વખાણ કરવા માટે તૈયાર છે. એક પણ વ્યક્તિ એવું કહી દે અરે અહીંના ધારાસભ્યને કોઈ દી આપણે ગણતા નથી, આજ ગણીએ અને આજ એને કહીએ કે તમારામાં તાકાત હોય એકવાર તો કયો કે આવડા નાના નાના બંબુડાથી તળાવ ન ભરાય અને દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ કરો. અમે વાલ ખોલવા જતા હતા, ત્યાં ફોન કરાવી કે વાલ બંધ કરાવી દો. તો કે કેમ? કે રાજુ કરપડાએ ખોલાવ્યો છે. અધિકારી બાપડા ફોન કરીને કે અમને આવું કહેવામાં આવે છે. અમે કીધું કાંઈ વાંધો નહીં, વાલ તો ખુલશે. પાછા 50 જણાનું ટોળું લઈને જવાનું. એ પોલીસ વાળાને લઈને આવે, જાણે પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ હોય એવું લાગે. એના સાક્ષી છે ઘણા બધા. અહીંયા દુધઈથી ટીમ આવી છે, વડોદરાથી છે, ખંભાળિયાથી, ગઢડાથી છે. અમે ત્યાં કહીએ કે વાલ ખોલવા આવ્યા છે, પોલીસ વાળાનો કાફલો આવે, 3-3, 4-4 ગાડીઓ, પછી ધરી પોલીસ વાળા. આપણે કહો કેમ? તો કે વાલ નથી ખોલવાનો. કા? તો કે ઉપર પાણીની જરૂર છે. એટલે તમારા ડોહાના દરિયામાં પાણી જાય છે, હું ક્યાંય જરૂર નથી. ના કોને પાડી દીધો કયો? તો કે ધારાસભ્યએ ના પાડી છે. અરે ધારાસભ્યએ પાડી હોય તો ભલે પાડી હોય, વાલ ખોલવી છે થાય કેસ કરી લેજો. આ રીતે વાલ જ્યારે જરૂર પડી છે ને ત્યારે રાજુ કરપડાએ ખોલાવ્યો છે, ને આવનાર સમયમાં તાકાત હોય બંધ કરાવી દે. એક ખાસ કરીને મારી વાત પૂરી કરતા પહેલા ભાજપના નેતાઓ હશે, કોંગ્રેસના હશે, આમ આદમી પાર્ટીના હશે કે તમામ સમાજના લોકો હોય, આ મારા માટે સન્માનીય છે. મને ક્યારેય એવું નથી કે ફલાણો ભાઈ ભાજપમાં હતો, ફલાણો ભાઈ કોંગ્રેસમાં. વાત રહી ગુરુને બાદ કરતા. નીચેના જે છે એ હજી સુધરી જતા હોય તો આપણે સમજીએ કે ભાઈ ભગવાને એને સદબુદ્ધિ આપી, અને જો ન સુધરવાના હોય તો એ તૈયારી કરી રાખે. આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે છે અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બને છે. પછી વાત રહી વિધાનસભાની. તમે પેલા કીધું એમ છે 1/4 ભાગના લોકો બેઠા, તેથી 50% મત મળ્યા. આજ તો પોણું ગામ બેઠું છે, નક્કી કરી લેવાનું. ભેગા છો ને બધા? હું મોર મોટી મોટી વાતો કરતો જાઉં, વાહે નજર કરું તો પાછા ઉભા છો ને, તો વાંધો નથી. અહીંયા જે આપણા વિસ્તારના પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોને લઈને પણ આવનાર સમયમાં લડાઈ ચાલુ કરશું. પણ દિવાળી પછી એક સિંચાઈના પાણીના મુદ્દે મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, ચોટીલા અને સાયલા તાલુકો, આ ચારેય તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે આપણે લડાઈના શ્રી ગણેશ કરીએ છીએ. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જ્ઞાતિમાં, જાતિમાં, ધર્મમાં વહેંચાણ્યા વગર જ્યાં મત દેવા હોય અહીંયા લોકોને કહેજો કે આપે, પણ આપણા ખેડૂતોની લડાઈમાં કમસે કમ આપણી ભેગા ઉભા રહે. બીજી એક વાત કે કોઈ ભાજપના કાર્યકર્તા આપણી વાત લાઈવના માધ્યમથી સાંભળતા હોય એને પણ કહીએ છીએ કે તમારું ટીસી ટાઈમે ન આવતું હોય, તમારા ગુરુ વાત ન સાંભળે અમને ફોન કરજો, એમ ટીસી લાવી દઈશું. ટાઈમે કનેક્શન ન આવતું હોય તો અમને ફોન કરજો, અમે લાવી દઈશું.
કારણ વગરના ખોટા પૈસા તમારી પાસેથી કોઈ અધિકારી માંગતો હોય, કોઈને ફોન કરવાની જરૂર નથી. રાજુ કરપડા કે એની ટીમને ફોન કરો એટલે એ પૈસા માંગતા બંધ થઈ જશે. ખોટી રીતે પોલીસ વાળા હપ્તા ઉઘરાવતા હોય તો એને પણ કહીએ છીએ જ્યાં જ્યાં અમારી ટીમનું નામ પડે ત્યાં એ સાવધાન થઈ જાય. આજે ઘણા અધિકારી એવા છે જેને હું ખટકું છું, નથી ગમતો, ન ગમે તો કાંઈ નહીં, આપણે કે વેવાય કરવા છે એટલે નથી ગમતા. હવે રાજુભાઈ તો આવું આવું કહે છે, રાજુભાઈ ની ભલામણો વધારે આવે છે. ભાઈ ભલામણો જ કરવાની છે. મારા કાર્યકરને 50 રૂપિયાનો મેમો ખોટી રીતે કોઈ ફાડે ને તો હું અડધી રાતે ફોન કરીશ, 50 રૂપિયા મેં ફોન કરીશ. હવે આ પરિવારથી વિશેષ મારા માટે હોય શું? અને તમારો ભાઈ બનીને તમે મને આટલા લાડ કરાવો છો તો આવનાર સમયમાં બદલો ચૂકવવો હોય જવાબદારી રાજુ કરપડાના લોહીમાં હોવી જોઈએ. અને જ્યારે જ્યારે પણ ઘણા બધા દોસ્તો એવું કહેતા હોય છે કે ગમે તે થઈ જાય, આમ આદમી પાર્ટી ગમે એટલી મજબૂતાઈથી લડાય, આ વાત પણ મેં સાંભળી છે કે મૂળી તાલુકામાં તો વર્ષોથી ફલાણા ભાઈ એના પરિવારના લોકોને જ બેહારે છે. તમારી તાલુકા પંચાયત બની જાય તો તમને બેહવા નહીં દે. અરે મૂળીમાં જ એમને બેહવા દેવી તો કહેજો. અમારી તાલુકા પંચાયત બની જાય અમને બેહવા ન દે. જે રાજ કરવું હોય આવતા ફેબ્રુઆરી મહિના હોય તો કરી લ્યો. તાલુકા પંચાયત અમારી બને અને તમે ત્યાં બસ કેવા બેહો સી જોવાનું છે. એક ભાઈ તો અમથે અમથા એને કઈ લેવા દેવા નથી, લાંબા ને પાતળા અમથા આટી પગ ચડાવી બેહે ને હરીલાલ કોઈ જાય તો કે કેમ આવ્યો, એટલે ભાઈ આ તાલુકા પંચાયત તમારા બાપુની ઓફિસ થોડી છે. હવે એમના ઘરના જે તે સમયે તાલુકા પ્રમુખ હતા તો હજી ગુરુનો ઠેકો લઈને બે કે તાલુકામાંથી ડીડીઓ ભાઈ કોણ આવ્યું એ બધો રિપોર્ટ સાંજે લખાવવાનો, કોણ કોણ આવે છે બધું લખાવવાનું. એ પાછા આટીએ પગ ચડાવીને બે. આ બધાને ખટકે ભલે ખટકે પણ બધાનો વારો વારા ફરતી લેવાનો છે. એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સમય છે સુધરી જજો. બાકી કોઈ એવું સમજતા હોય 5 સાલનો માણા આવ્યો છે અને અહીંયા બે એવા લખણ ખોટા ભેગા રાખવી, 2 જણાને કોથળિયું પીવડાવીને અપમાન કોઈનું કરાવશું. રાજુ કરપડા જીવે છે, તાકાત હોય કોઈનો અખતરો કરી જોજો. મૂળીની બજારમાં આવીને કહીએ છીએ કે તમારામાં તાકાત હોય કોથળિયું પીવડાવી એક કાર્યકર્તાને તોછડાઈ કરીને બતાવી દો. રાજુ કરપડાની પૂર્ણ તૈયારી છે, ત્યાં આવીને તમારી ઓકાતનું ભાન કરાવવાની તૈયારી છે. જે એવું સમજે છે કે અમે ભ્રષ્ટાચાર કરશું, અમે ખેડૂતોનું શોષણ કરશું, માત્ર અમારો પરિવાર રાજ કરશે, આવું જે સમજે છે એને કહીએ છીએ 3 મહિના પછી જો સદન પટેલને તમારે પૂછવાનું આવવું પડે તો નકામી વાત છે. જે તમારી તૈયારી જ્ઞાતિ જાતિ ધર્મની કરીને રાખવી હોય રાખજો. બે જ્ઞાતિ વચ્ચે બજાડવાના પ્રયત્ન કરવા હોય તો કરજો. હું પ્રેમની દુકાન ખોલીને નીકળ્યો છું. તમામ ગામના લોકોને એક પરિવારની માફક એક ફળિયામાં બેહારવાની જવાબદારી રાજુ કરપડા લઈને નીકળ્યો છે. આજે તમને દોસ્તો છેલ્લી વાત એ કરી દઉં કે હું પણ મારો પરિવાર લઈને બેઠો છું. મારા પણ બાપુ માટે હું લાડક વાયો છું. તેમ છતાંય આવડી મોટી બથ ભરી છે અને એ તમારા આશીર્વાદથી બથ ભરી છે, તમારી હૂંફથી બથ ભરી છે. આવનાર સમયમાં કોઈ પણ લડાઈ લડવાની થાય, મરણીયો જંગ કરવાની તૈયારી રાજુ કરપડાની છે. ભેગા ઉભા રહેવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છે. દોસ્તો આલતુ ફાલતુ વાતો કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. બાકી નાના નાના લંગુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લડીએ. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને જે માતાઓ બહેનો દૂર દૂર સુધી બેઠા છે, આપ સૌનો હું આપના એક નાના ભાઈ તરીકે, દીકરા તરીકે આભાર વ્યક્ત કરું છું. આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન સાથે પ્રણામ કરું છું. કાયમ માટે આવો પ્રેમ આપતા રહેજો. ખૂબ 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 આભાર.